ગુડ ઇવનિંગ. આજે ડિનરમાં ખાસમાં એની રેસીપી હું આખી આજે માં પલાળી દઈએ થોડીક વાર માટે. ડુંગળીનો પેસ્ટ તૈયાર. રાજમા ચાવલની રેસીપી આની અંદર તમને શો કરીશ. તમે જોતા રહેજો લાઈવ. આ મશીન તમને માર્કેટમાંથી ગમે ત્યાંથી અવેલેબલ મળી જશે. આ મેક્સિમમ 200-300 રૂપિયાની અંદર આવી જશે. Paste ready. Look.
ચાલુ है। कुक बाय मी शेफ। રાજમાની અંદર તમને યોગ્ય પ્રમાણે બધી વસ્તુ નાખી શકો, બટ હું સાદા સિમ્પલ બનાવું છું। સાદા સિમ્પલ રાજમા ચાવલ મેં ખાધા એક પંજાબીની ત્યાં સુપર બનાવતા, એને જેવો ટ્રાય કરવું આજે। 4 પાવડા તેલ ઈચ્છા મુજબ તમારે નાખવું એટલું નાખી શકો। તેલ થવા દેવાનું, તેલ થઈ ગયું। સૌથી પહેલા રાઈ નાખીએ તો ટેસ્ટ જોરદાર આવે। રાઈને કકડાવ દેવાનું, જ્યાં લગી કડકડ 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 અવાજ બંધ ના થાય ત્યાં લગી કકડવા। રાઈ ગરમ થાય, રાજમાં ઓલરેડી પલાળી દીધા, બાફી નહીં કરવું, રાજમાં પલાળી લેવું। બાકી તમને જેમ યોગ્ય લાગે પલાળીને બી કરી શકો, બાફીને બી કરી શકો। કડકડ કડકડ અવાજ આવે। સૌથી પહેલા નાખવાનું ડુંગળી, અને જે આપણે ડુંગળી અને ટમેટાનો જે પેસ્ટ બને એ નાખવાનો, એને મસ્ત રીતના ગ્રેવી ટાઈપ બનવા હલાવી દેવાનું। જ્યાં લગી આમ ગ્રેવી ટાઈપ લાલ કલરનું ડુંગળીનું આમ કલર ના આવે ત્યાં લગી હલાવતા રહેવાનું। જ્યાં લગી ડુંગળીનો લાલ કલરનો કલર ના આવે ત્યાં લગી હલાવ કરવાનો, યાદ રાખવાનો। શું કે લાલ કલરનો કલર આવો થાય। ગેસ ગમે એટલો પાછળ રાખવાનો, એમ લાગે ને કે થોડુંક આમ બરે એવું લાગે ધીમો કરી નાખવાનો। હવે આપણે આની અંદર મરી મસાલા નાખશું। ગેસ હવે ધીમો કરી દેજો, કેમ કે વધારે ગરમ પાક રાખશો ને તો ડુંગળીનો કઈ કલર બદલાઈ જશે। હવે સૌથી પહેલા આમાં નાખશું ધનિયા પાવડર, ધાણા જીરું। હું 2 ચમચી નાખું છું, બાકી તમને જેમ યોગ્ય લાગે એમ। પછી ગરમ મસાલો, આ હોમમેડ હે, બાકી તમે કોઈ બી એવરેસ્ટનો બી મસાલો વાપરી શકો।
1 ચમચી નાખો તો 1 ચમચી તમારા મુજબ, કેમ કે હું તો થોડું સ્પાઈસી હોય એના માટે 2 ચમચી નાખીશ. પછી હળદર, જેવી રીતના રાજમાં તમને ખબર જ હશે કેવી રીતના કેટલી અંદર હળદર નાખવી જોઈએ. હું મારા મુજબ નાખું અડધી ચમચી, બાકી તમે નાખી શકો. હાફ સ્પૂન મેં 2 ચમચી મરચાંની નાખી છે, બાકી તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો. 4 સ્પૂન નાખો, 5 સ્પૂન નાખો મરચાંની. મીઠું સ્વાદ અનુસાર નાખવા વિનંતી. હું તો ઓછું જ નાખું, કેમ કે ખારું થઈ ગયું ને તો પ્રોબ્લેમ થઈ જાય, કઈ ખવાય નહીં. આ ગ્રેવી આપણી રેડી થઈ ગઈ છે. પેલા ને કમ્પ્લીટ હલાવી લઈશું આપણે. કમ્પ્લીટ અંદર બધી જગ્યાએ મરી મસાલા મિક્સ થઈ જાય, પ્યાજની અંદર, ડુંગળીની અંદર. ફાઇનલી હવે મસ્ત ગ્રેવી રેડી થઈ ગઈ છે. હવે આપણે નાખીશું રાજમા. સૌથી પહેલા એનામાંથી પાણી નીકાળી લઈશું, પછી આપણે રાજમાને અંદર નાખીશું. ઓકે, આપડા પલળી ગયા, જોરદાર મસ્ત લાલમ લાલ. આપણે રાજમાં અંદર નાખી દીધા. તો સૌ પ્રથમ મસ્ત રીતના હલાવશું, મિક્સ કરશું. મિક્સ રાજમાં મિક્સ કરશું ગ્રેવી જોડે. તો મસ્ત રીતના આની અંદર પાણી નાખશું ઈચ્છા મુજબ. ગ્રેવી વાળું શાક, રાજમા ચાવલ. મેં 2 ગ્લાસ માટે માંગેલા કે 1 મિનિટ ગાઈસ. આપણે રાજમાને કમ્પ્લીટ મસ્ત રીતના ગ્રેવી થઈ ગઈ છે. કમ્પ્લીટ રાજમા થઈ ગયા. હવે તરી ચેકી થવા દઈશું આની, અને પછી મસ્ત રીતના ચેક કરશું કે રાજમા આપણા ઓલમોસ્ટ ડન છે કે નહીં. બરોબર, ત્યાં લગી તમે વિડીયો કન્ટિન્યુ સ્ટાર્ટ અને તમે જોતા લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મારી અવનવા આ રીતના બ્લોગ આવશે. રાજમા તૈયાર થઈ ગયા. આ છે રાઈસ, આ છે મારે પહેલા તું દૂસરા તું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. નવા વિડીયો અને નવી શોર્ટ્સ આવતા જ રહેશે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ.